રાજ્યમાં 10 જૂને ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહતનો અંત આવ્યો છે। ગુરુવારે કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। ખાસ વાત એવી છે કે ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલાં ચોમાસું કેરળ પહોંચી ગયું છે। વિભાગે અગાઉ 31 મેની આગાહી કરી હતી, જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। ચોમાસાની વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેલમને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે। હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેલમ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે। વહેલું ચોમાસું સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે। ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે। ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે। અહીં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાની આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે। બિહારમાં ચોમાસું સમયસર પહોંચે તેવી પણ શક્યતાઓ છે।